જોબ વર્ક ડાયમંડ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। સરકાર દ્વારા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થઈ રહી છે, ત્યારે બોર્ડમાં એસોસિએશનને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરાઈ। એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું છે કે બોર્ડમાં પ્રતિનિધિત્વ મળશે તો રત્ન કલાકારો માટે ચાલતી યોજનામાં વધારે લાભદાયી સૂચનો કરી શકાશે, સાથે જ વેપારી અને રત્ન કલાકારો વચ્ચે મધ્યસ્થી કરવામાં પણ સરળતા રહેશે। સરકારશ્રીએ જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવા જઈ રહી છે, તો ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિઓને પ્રતિનિધિત્વ મળે, જેથી કરી આવનારા સમયમાં રત્ન કલાકારોને જે યોજનાનો લાભ મળવાનો એમાં અમે સારી એવી માંગણી અને સારી એવી સલાહ સૂચન કરી શકીએ, જેથી કરી અને કારીગરોને અને કારખાનેદારોને ઘર્ષણ ન થાય। સુરતમાં હીરા બજારમાં મંદીનો માહોલ છે, ત્યારે આગામી 30 માર્ચે રત્ન કલાકારો હડતાળ કરશે। ગુજરાત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હીરા ઉદ્યોગમાં હડતાળની જાહેરાત કરાઈ। આ અંગેના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। યુનિયને ભાવ વધારા અને અન્ય પડતર મુદ્દાઓને લઈ હડતાળનું એલાન કર્યું। રત્ન કલાકારોને હડતાળમાં જોડાવા માટે અપીલ કરાઈ, સાથે જ યુનિયન દ્વારા તંત્ર સાથે વાતચીત કરી ઉકેલ લાવવાની પણ આશા વ્યક્ત કરાઈ। ત્યારે 30 તારીખ પહેલા રત્ન કલાકારોની સમસ્યાનો ઉકેલ આવે છે કે કેમ તે જોવું રહ્યું। હીરા ઉદ્યોગની અંદર ભયંકર મંદી આગ ભભૂકી છે, ત્યારે 30/3/2025ના રોજ ડાયમંડ ઉદ્યોગને સ્વયંભૂ બંધ રાખવા માટે, આંદોલનને મજબૂત કરવા માટે હું આહવાન કરું છું। આવનારી 30 તારીખના રોજ અમે હડતાલનો કોલ આપેલો હતો, એ અકબંધ છે, ચાલુ જ છે। અમે પણ ચિંતિત છીએ, રત્ન કલાકારોની પરિસ્થિતિ, સરકાર પણ ચિંતિત છે। ત્યારે પોઝિટિવ વાતાવરણની અંદર આ ચર્ચા થાય અને પોઝિટિવ રીતે રત્ન કલાકારોની મદદ કરવામાં આવે એવી સરકાર પાસે હું અપેક્ષા રાખું છું। સુરતના ચોક બજારમાં જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચાતા સ્થાનિક જૈન સમુદાયમાં રોષ ફેલાયો। અશાંત ધારાના પાલનને લઈ જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલ આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચવામાં આવ્યું। આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાના બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિક લેતા વિવાદ ઉભો થયો। લોકોની માગણી છે કે અશાંત ધારો લાગુ છે, તેવામાં વિધર્મીને કઈ રીતે મકાન વેચવામાં આવ્યું। એક શા માટે વેચ્યું એ કારણ તો એ લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું। સિગ્નેચર એ લોકોએ બધાએ બહારની વ્યક્તિની કરાવી છે, જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી। તમારી માગણી? અમારી માગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં, એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। કુખ્યાત માથાભારે યુનુસનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું। આરોપી યુનુસ પર NDPS અને મારામારી સહિતના 4 ગુના નોંધાયેલા છે। યુનુસ ગેરકાયદે ઓફિસમાં પ્રવૃત્તિઓ કરી લોકોને હેરાન પરેશાન કરતો હતો, ત્યારે પોલીસ અને SMCએ આરોપીના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી। वो यहाँ बैठकर अवैध धंधे करता था, उसके खिलाफ 4 जितने गुना शामिल हैं, जिसमें NDPS ड्रग्स का भी एक गुना है। इसके अलावा मारामारी, दाग धमकी, इस तरह के गुना उसके खिलाफ दर्ज हैं। पुलिस ने ये सारी इन्फॉर्मेशन SMC को दी थी। SMC ने ये चेक किया, कंफर्म किया कि गैरकानूनी तौर पर ये अवैध कब्जा बनाया रखा है उसने। સુરતમાં ગુનેગારો સામે પોલીસની બુલડોઝર કાર્યવાહી યથાવત છે। મહિધરપુરામાં બુટલેગરને ત્યાં પોલીસ ત્રાટકી હતી। આરોપી લાલા સુમરાએ બનાવેલા ગેરકાયદેસર બાર પર કાર્યવાહી કરાઈ। વસ્તા દેવડી ખાતે લાલા સુમરાએ દારૂનું વેચાણનું બાર બનાવ્યું હતું। લાલા પર પ્રોહિબિશન, મારામારી, હત્યાનો પ્રયાસ સહિતના 10થી વધુ ગુના પણ નોંધાયેલા છે। હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં કેદ છે। તેણે ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરીને બાર બનાવ્યું હતું। પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા સાથે બનાવેલ બાર પણ તોડી પાડ્યું। બુટલેગર છે જેનું નામ લાલજી સુમરા છે, એને આગામી જે 100 કલાકનું જે આરોપીનું લિસ્ટ બનાવવામાં આવે એમાં એનું નામ આવેલું છે, અને એનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ આપણે સુરત પોલીસ તેમજ મહિધરપુરા પોલીસ દ્વારા SMC દ્વારા નક્કી કરવામાં આવેલું અને ગેરકાયદેસર બાંધકામ અને આજે રોજ બંદોબસ્તની હાજરીમાં તોડી નાખવામાં આવેલ છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાનો આરોપ, ગુજરાત સરકારનો કિડની ડાયાલિસિસ પ્રોગ્રામ નિષ્ફળ। કેગના અહેવાલમાં વિગતો સામે આવી। કિડનીના 1% દર્દીઓ પણ ડાયાલિસિસ સેન્ટરનો ઉપયોગ કરતા નથી। ગુજરાતમાં ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 265 સેન્ટરો કાર્યરત છે। ડાયાલિસિસ સેન્ટરો દર્દીઓ વિના ચાલે છે। ડાયાલિસિસ સેન્ટરોમાં ડોક્ટરો અને સ્ટાફની અછત છે। ગુજરાતમાં 65 લાખથી વધુ કિડનીના દર્દીઓ છે। 65 લાખ દર્દીઓમાંથી માત્ર 3955 દર્દીઓ જ ડાયાલિસિસ સેન્ટરોમાં નોંધાયેલા છે। ડાયાલિસિસ પ્રોગ્રામમાં પરિસ્થિતિ એવી છે કે 881 કર્મચારીઓ કામ કરે છે અને બધા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર
એક પણ કર્મચારી એ પરમનન્ટ કર્મચારી નથી, બધા 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરે છે. ત્યારે આ પ્રકારનો ડાયાલિસિસ પ્રોગ્રામ સંપૂર્ણપણે ગુજરાતમાં અસફળ અને ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતના દર્દીઓ ખાનગી હોસ્પિટલોમાં જવા માટે મજબૂર થયા છે.